મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું તમને કટેરી વિશે માહિતી આપવાનો છું। કટેરી બે જાતની હોય છે, એક જમીન ઉપર પથરાતી હોય તે અને એક ઊભી હોય તે, આમ બે પ્રકારની હોય છે। કેટલાક બીજો નામ પણ તેનો છે, કંટકારી, સુદ્રા, ભટકટૈયા, એદ્રમ્ણ, લક્ષ્મણા, ભૂરીંગણી વગેરે કહેવામાં આવે છે। આ જંગલી જડીબુટ્ટી બહુ અગત્યની છે અને તે 100 જેટલા રોગ મટાડે છે। તે ગળાનો સોજો થયો હોય તો તેનો રસ કાઢીને પીવામાં આવે તો ગળાનો સોજો મટાડી દે છે। શરદી, જુકામ, તાવ આવેલો હોય તો તેના પાનનો રસ કરીને પીવામાં આવે તો મટાડી દે છે। પેટના રોગ થયા હોય તો તેનો પાનનો પાવડર બનાવીને અથવા તો તેનો રસ કાઢીને પીવામાં આવે તો રોગ મટાડે છે। આ ઉપરાંત સિર દર્દ થયું હોય તો તેના પાનની લુગદી બનાવીને કપાળે બાંધવામાં આવે તો પણ તે રોગ મટાડે છે। આંખોમાં રોગ થયો હોય તો તેના પાન વાટીને આંખ બંધ કરીને ઉપર બાંધવામાં આવે તો રોગ મટાડે છે। આંખોમાં ઝાલા થયા હોય તો કટેરીના મૂળનો રસ કાઢીને અને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને આંખમાં ટીપા પાડવામાં આવે તો રોગ મટાડે છે। દાંતમાં દર્દ થતું હોય અથવા દાઢમાં કીડા પડ્યા હોય તો કટેરીના ફળનો બીજનો ધુમાડો કરીને એ ધુમાડાનો શેક લેવામાં આવે તો અંદર રહેલા કીડા એના હાથે બહાર નીકળી જાય છે અને દુખાવો બંધ થઈ જાય છે। કટેરી પિત્તના રોગોને મટાડે છે। દાઢ સડતી હોય તો કટેરીનું ફળ બીજ લેવું અને તેના ધુમાડાનો શેક કરવાથી કીડા બહાર આવે છે અને મરી જાય છે। કટેરીના પંચાંગનો ઉપયોગ કરીને પીવાથી પથરી ઓગળીને બહાર નીકળી જાય છે। કટેરીના પાન પાવડરને મધ સાથે મિક્સ કરીને માથા અને ટાલ ઉપર ઘસવામાં આવે તો માથામાં નવા બાલ આવે છે। અંડકોષનો સોજો થયો હોય તો કટેરીના મૂળની છાલનો પાવડર તથા કાળા મરીને ભેગો મિક્સ કરીને લેપ કરવામાં આવે તો રોગ મટાડે છે। ચામડીનો રોગ થાય તો કટેરીના પાનનો પાવડર બનાવીને લેપ કરવાથી ચામડીના રોગ મટી જાય છે। ફળના બીજનો ઉકાળો કરીને કોગળા કરવાથી પણ દાંતનું દર્દ મટી જાય છે। આંખમાં ઝાલા થયું હોય તો કટેરીનો ઘસીને મૂળ અને લીંબુ શરબત જે બનાવીએ છીએ તેના ટીપા થોડા પાડવામાં આવે તો રોગ મટી જાય છે। આમ કટેરી 100 જેટલા રોગ મટાડવાની શક્યતા ધરાવે છે। તેનો સ્વભાવ તે કડવો હોય છે, ગરમ હોય છે અને કસાય હોય છે। તેને ખાસ કરીને ચામડીના રોગોમાં વપરાય છે। ચામડીનો રોગ ગમે જેવો હોય તો પણ તે મટાડી દે છે। ખસખસ થઈ હોય એટલે કે ખસ થઈ હોય તો તેના બીજ છાશમાં પલાળીને છાશમાં બરાબર હલાવીને પછી એ છાશ ખસ ઉપર લગાડવામાં આવે તો ખસ તરત જ મટી જાય છે અને ખંજવાળ પણ આવતી નથી। આમ ખસ મટાડવા માટે અગત્યની